દશાને સત્સંગથી પોષણ મળે. રુચિ માત્ર સમાધાન પામી છે. એ આશ્ચર્યરૂપ વાત ક્યાં કેવી કોને કહેવી? કેવા ધનિક પાસે કઈ જ હોતું નથી. આશ્ચર્ય થાય છે. આ જે દેહ મળ્યો તે પૂર્વે કોઈ વાર મળ્યો નહોતો. આ દેહ કેવો? જે દેહમાં જ્ઞાન પ્રાપ્ત થયું, આવી ઊંચી દશા પ્રાપ્ત થઈ. ભવિષ્યકાળે પ્રાપ્ત થવો નથી. હવે શાનો થયો? જ્ઞાન થયું, સંસાર પરિભ્રમણ થયું. ધન્યરૂપ કૃતાર્થરૂપ એવા જે અમે, ધન્યરૂપ જેને ધન્યવાદ અપાય એવા, કૃપાઉદેવ જેવા જેને ધન્યરૂપ કે છે કેવા? એણે ધન્યરૂપની છાપ આપી, સર્ટિફિકેટ આપ્યું ધન્યરૂપ. આ તો કવિતા કેવું શું કેવું? ધન્યરૂપ કૃતારૂપ કેવા અમે. અમારે કઈ કરવાનું બધું કરી ચૂક્યા છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. અને એ મળે, એ સુણે અને એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. આપણને સત મળ્યા તો છે, સત સુણ્યા પણ છે, સત વાંચ્યા પણ છે, પણ સત શ્રદ્ધા નથી. હવે સંવંત 2076ના આ પર્યુષણ પર્વની આરાધના અર્થે આપણે તૈયાર થયા છીએ. પરમ કૃપાળુ પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના 1000 જેટલા પત્રોમાં તેઓની ગહન અંતરદશા શબ્દે શબ્દે ઝળહળે છે. લિખિતનમાં પણ તેઓએ તેઓની ગહન દશાનો ઉલ્લેખ મોઘમમાં જ જે તે મુમુક્ષુઓ પરના પત્રમાં કર્યો છે. અમુક પત્રો અંગત નોંધ તરીકે પણ હતા. આપણને સર્વ મળીને મહત પુણ્ય યોગે આ 1000 પત્રો મળ્યા છે. એ લિખિતનમાં એ કોણ છે તે તેઓના જ વચનોને આધારે સાબિતી સાથે આપણે સમજવા પ્રયત્ન કરીએ અને આ મનુષ્ય ભાવ સાર્થક કરીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે શામ અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દેહ અભિમાન હૈયાનો ઉજ્જડ હું તેમાં વસજો રાજ પ્રધાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જય દેવજીનેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન. લિખિતનમાં અભિન્ન બોધમય આપણે જોયું. હવે આગળ ઓમ શાંતિ, ઓમ પરમ શાંતિ શમમ લિખિતનમાં વાત આવેલી આપણે ગયા વાંચનમાં કે છેલ્લા 68 પત્રોમાં
થી 35 પત્રોમાં કૃપાળુદેવે સહીમાં શાંતિ, પરમ શાંતિ, શમમ, ઓમ શાંતિ એવું લખ્યું છે. કાંઈ લખ્યું જ નથી. કેમ? સ્વભાવમાંથી વિભાવમાંથી જીવ સ્વભાવમાં આવી જાય, ઠરી જાય, એને શાંતિ કહેવાય છે. અને પોતાના સમયની, પોતાની દશાની, તે સમયની આત્મદશાની દ્યોતક છે. જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણવું, તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો, તેનું નામ સમાવવું છે. પૂછેલું ને, સમજાય અને સમાય એટલે શું? સમજાવવું અને સમાવવું. જેમ છે એમ યથાર્થ સમજાઈ જાય, પછી ઉપયોગ એ પ્રમાણે નિર્વિકલ્પ થઈ જાય, એનું નામ સમાઈ જવું. આમ થવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાય છે અને આત્મા સ્વભાવમય થઈ રહે છે. અન્ય પદાર્થના સંયોગોમાં જે અધ્યાસ હતો અને તેમાં જ આત્માપણું માન્યું હતું અનંત કાળથી, શરૂઆતમાં અભ્યાસ અને પછી અધ્યાસ થઈ જાય જીવનો, એમાં જ તે અધ્યાસરૂપ આત્માપણું સમાઈ ગયું અને અહમત્વ અને મમત્વ સમાઈ ગયા. અને અહમભાવ મમત્વ જાય તો સ્વસ્વભાવરૂપ મોક્ષને જીવ પામે. વિકલ્પો કેવળ સમાઈ ગયો અને અચિંત્ય સ્વ અનુભવ ગોચરમાં લીનતા થઈ, અને તેથી જ લિખિતનમાં સમાઈ જવું. 893માં પત્રમાં ત્રિલોકના નાથ વશ થયા છે એવા પણ અટપટી દેશાથી વર્તે છે કે સામાન્ય મનુષ્ય ઓળખે કેવી રીતે? એટલે લખે છે, લિખિતન અવ્યક્ત દશા, બહારથી કામ કરતા દેખાય, મન વચન કાયના યોગ પ્રવર્તતા દેખાય, પણ પોતે સમાઈ ગયા છે. એટલે લખે છે અવ્યક્ત દશા લિખિતનમાં 146માં પત્રમાં. અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. દેહ વિલયના છેલ્લા પત્રો જોઈએ આપણે, ત્યાં બધું આવા ઉદ્ગાર કાઢેલા છે દશાના, કે અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. 933માં પત્રમાં. બાહ્ય અને અંતર સમાધિયોગ વર્તે છે, એક પત્રમાં લખે છે. લિખિતન પરમ શાંતિ 912માં પત્રમાં. એટલે એ સમયે જેમ જેમ દેહ વિલયનો સમય નજીક આવે છે, એમાં પરમ શાંતિ અને બાહ્ય અભ્યંતર સમાધિયોગ વર્તે છે, એમ લખે છે. આપણે તો સ્વદોદશામાં બ્રહ્મચારી લખ્યું છે, દોડ દવા કરવા કરું, ઢીલ ધર્મમાં થાય, મહામોહ મૂંઝવે મને સ્વામી કરો સહાય. અહીંયા ઠરી ગયા છે, નિર્વિકલ્પ પણ આરાધે છે. અને બાહ્ય અને અંતર સમાધિયોગ વર્તે છે. લિખિતન પરમ શાંતિ અવ્યભાસ સ્થિરતા છે. 951માં લખે છે કૃપાળુદેવ, અવ્યભાસ સ્થિરતા છે. સ્વરૂપ જે છે તે અન્યથા થતું નથી. એ આશ્ચર્યકારક દશા છે. પોતે જ લખે છે, આશ્ચર્યકારક છે. અને પછી લખે છે ઓમ શાંતિ 951માં પત્રમાં. પંચ પરમેષ્ટિમાં ઠરી ગયા છે. શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, અનુભવગામથી નિવેડો છે. તીર્થંકરના હૃદયની વાત એના હૈયામાં છે. એણે ભગીરથ પુરુષાર્થ કરીને જે કર્મ ઘણા લાંબા કાળે ખપાવી શકાય એ અલ્પકાળનું કરીને વેદી લીધું, અને ચોગતિ ચોપડા ચવનના ચૂકવી નાખ્યા. ચારે ગતિના જે કર્મનો હિસાબ હતો એ બધો ચોપડી પતાવી દે છે, અને આ લિખિતનમાં પોતાની દશા સમજાવે છે. સૌભાગભાઈને તો લખે છે, છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવવામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન. આ કયું? આત્માનું જ્ઞાન. તો લોકોનું પછી તો કહે છે લોકાલોકના જ્ઞાનને શું કરવું છે? પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે. એ સમાધિમાંથી નીકળી લોકાલોક દર્શન પ્રત્યે જવાનું કેમ બનશે? 187માં પત્રમાં. સમજીને સમાય જ ગયા છે, અને લોકોના જ્ઞાનમાં રસ હોય, આત્મા ઠરી ગયો છે. તો પછી કહે છે આવો વિકલ્પ પણ કેમ જશે? એ મને નહીં, આ લખનારને આવ્યો છે. પોતે તો ઠરી જ ગયા છે. હવે લિખિતનમાં કૃપાળુદેવે આ બધું લખ્યું છે, તો આપણને અહેસાસ કેમ નથી થતો? આટલા વર્ષોથી આપણે વાંચીએ છીએ, વિચારીએ છીએ, ભક્તિ સત્સંગ કરીએ છીએ, સાંભળીએ છીએ, તો કૃપાળુદેવની આ દશા પત્રે નીતરી રહી છે. 1000 દશામાં, 1000 પત્રોમાં. આપણને અહેસાસ કેમ નથી આવતો? એ તો લખે છે ને
કે ભગવાન મહાવીરના શિષ્ય હતા. 63 શલાકા પુરુષમાં વાત છે ભગવાન મહાવીરના સંગાળાની કે શ્રી વીર પ્રભુને 14,000 મુનિઓ, 36,000 સાધ્વીઓ, 314 પૂર્વધારી, 1300 અવધિજ્ઞાની, 700 વૈક્રિય લબ્ધિવાળા અને તેટલા જ કેવળી અને તેટલા જ અનુત્તર વિમાને જનારા હતા. સાથે 500 મન પ્રયોગજ્ઞાની હતા, 1400 વાદી હતા અને 1,59,000 શ્રાવકો અને 3,18,000 શ્રાવિકો એટલો પરિવાર હતો ભગવાન મહાવીરના સંગાળામાં. આ 63 શલાકા પુરુષમાં આ પાના નંબર 239માં સર્ગ 4માં લખેલું છે. હવે ભગવાન મહાવીર શું કહે છે, ગોપાલદેવ શું કહે છે, અમે ભગવાન મહાવીર સાથે હતા. આ બધામાંના એક શ્રીમદ રાજચંદ્ર પોતે કહે છે કે લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી આટલા ભાવ કરવા પડ્યા. મોતીલાલ ભાવસારને નડિયાદમાં કહે છે પ્રમાદમાં શું પડ્યા રહ્યો છો, અમને લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવા પડ્યા. હવે જન્મથી આ ભવે લખે છે, જન્મથી જ અજ્ઞાન યોગીપણું નથી 450ના પત્રમાં. અને જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને હોય, આ પુરુષ ચોથા કાળને વિશે ભગવાન મહાવીર સામે સાથે હતા ત્યારે ચોથો કાળ હતો ને, ત્યારે એ દુર્લભ હોય. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું અને પોતે ભગવાન મહાવીર સ્વામી સાથે હતા ત્યારે ચોથા કાળમાં હતા ને, તો ત્યારે એનું દુર્લભપણું હોય તો આ લિસ્ટમાં એ ક્યાં બેસે? આ ભગવાન મહાવીરનો આટલો પરિવાર હતો કે 14 પૂર્વધારી 300, અવધિ જ્ઞાની 1300, 700 વૈક્રી લબ્ધિવાળા, 700 કેવળ જ્ઞાની અને મન પ્રયોગજ્ઞાની 500. અને નાનો એવો પ્રમાદ કરવાથી આટલા ભાવ કરવા પડ્યા. અને ત્યારે પણ એની દશા ચોથા કાળમાં દુર્લભ એવી દશા હતી. તો આ લિસ્ટમાં ક્યાં હશે ગોપાલદેવ? આ થોડો ઉપયોગ મૂકીને વિચારીએ શાંત ચિત્તે તો આ લિખિતનમાં એણે શું લખ્યું છે એની વધતે ઓછે અંશે પ્રતીતિ આવે પછી. એટલે કહે છે કે હવે આ દશાના ધારક અલ્પ પ્રમાદ ન થયો હોત તો ભગવાન મહાવીરનો બોધની ધારા ચાલતી હતી અને પોતાને વૈરાગ્યની પ્રબળ ધારા ચાલતી હતી. લઘુશંકા જેટલો પ્રમાદ થયો એટલે આટલા ભાવ કરવા પડ્યા. એ પ્રમાદ ન થયો તો ભગવાન મહાવીર સાથે જ વયા ગયા હોત. તો કઈ દશા હશે એને કે અહીંયા સુધી તો આવી જ ગયેલું, થોડુંક બાકી રહી ગયું. એટલે લિખિતનમાં જે જગ્યાએ લખ્યું છે કૃપાઉદેવે એ, એટલે આપણે આ બધી વાત કરીએ ને સમજવાની કોશિશ કરીએ તો આ અતિશયોક્તિ નથી, કદાચ ન્યૂનોક્તિ ન થઈ જાય. કાંઈ કૃપાઉદેવને સમજવામાં આપણી ભૂલ થતી હોય કે ઉપમા આપ્યામાં ભૂલ થતી હોય તો આશાત્મા ન થઈ જાય એ ધ્યાન રાખવાનું છે. અતિશયોક્તિ તો થતી જ નથી. ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ, અતિશયોક્તિ તો સંભવે જ નહીં. ક્યાંક ન્યૂનોક્તિ તો નથી થઈ જતી, ક્યાંક ઓછા તો નથી આંકતો એને. કેમ કે એ એમ કે હું પરમાત્મા સ્વરૂપ છું અને હવે હું ક્યાંક આંકવા જાઉં તો ઓછા તો નથી અંકાઈ જતા મારાથી. સમજવા માટે પ્રયત્ન કરીએ સ્વાધ્યાય તરીકે સત્સંગ એ બરાબર, પણ છેલ્લે આ ક્ષિતિજ માલુમ પડશે. જેમ જેમ આપણે નજીક જતા જઈએ એમ દૂર જતી જાય ક્ષિતિજ. દરિયા કિનારે આપણે હોઈએ અને પછી ક્ષિતિજ દેખાય. સૂર્યાસ્ત વખતે વધારે આમ દેખાય, પછી જોઈએ આપણે કે આ સૂરજ ડૂબે છે ક્ષિતિજ આગળ, ચાલો થોડા નજીક જઈને જોઈએ, પછી દૂર જ જતી જાય. આ ક્ષિતિજ છે, પાર પમાય જ નહીં. અને આપણે મીઠાની પૂતળી પાર પામવા જઈએ તો દરિયાનો કે દરિયો કેમાંથી બન્યો? મીઠાની પૂતળી બની કેમાંથી? મીઠામાંથી. મીઠું ક્યાંથી નીકળ્યું? ખારા પાણી દરિયામાંથી. દરિયા માપવા જાય તો ઓગળી જાય. એટલે ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ. કેમ કે ભવભ્રમણ જો લઘુશંકા જેટલો પ્રમાદ ન થયો તો ત્યારે જ થઈ ગયો. પણ સારું થયું ભગવાન ત્યારે એ પ્રમાદ થયો. કર્મ ઉદય જીન રાજનો ભવિજન સહાયક થાય. નહીં તો ગૃહસ્થ દશામાં પણ આ દશાએ પહોંચી શકાય, પરમાત્મા સ્વરૂપ થઈ શકાય. એ આપણને કોનો દાખલો લેતા? આપણે શાસ્ત્રમાં તો ઘણા દાખલા છે. ગૃહસ્થ વયસમાં કેવળ જ્ઞાન થાય એવા કુર્માપુત્ર કેવળી, અષાઢ મુનિ, ગુણસાગર, પૃથ્વીચંદ્ર રાજા, કનકવતી, ઘણા દાખલા છે. ઇલાયચી કુમાર
મરુ માતા ભરત ચક્રવર્તી બધા ગૃહસ્વાદમાં જ કેવળી થયા છે. અવસરે લેશું ક્યારેક. પણ આ કાળે આપણને આ બધું ન મળ્યું હોત અને ઉદયને યોગે કર્મને ધક્કે અહીંયા ન આવ્યો હતો, એટલે કર્મ ઉદય જીન રાજનો ભવિજન સહાયક થાય. આપણે તો ફાયદાની વાત છે. 19 વર્ષે જ્યારે 52 અવધાન કરે છે કુપાવદેવ, ત્યારે પોતાની એટલે આપણે જોઈએ આ લિખિતનમાં જે લખ્યું છે ને, તો આમ કેમ લખ્યું કુપાવદેવે? આ આત્મશ્લાઘા તો નહીં હોય. એટલે સ્વાધ્યાય અર્થે કુપાવદેવની દશા સમજવા માટે કાઢો પત્ર 18મો કાઢો. વચનામૃત પત્ર 18મો, એમાં લખે છે મુગટમણી રેવજીભાઈ દેવરાજને એમણે પૂછ્યું કે અમે સાંભળ્યું છે કે તમારી યાદશક્તિ તીવ્ર છે. અમે એમ સાંભળ્યું છે કે તમે એવું યાદ રાખો છો કે 1 કલાકમાં 100 શ્લોક યાદ રહી જાય. તો આવું બને ક્યારે? એટલે આ પ્રોફેસર હતા રેવજીભાઈ દેવરાજ, અને કચ્છના હતા અને મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાં હતા. એ કહે છે 1 કલાકમાં 100 શ્લોક યાદ રહી જાય. એટલે એને પ્રશ્ન થયો. એટલે કુપાવદેવ જવાબ આપે છે કે આપનું લખવું તો ઉચિત જ છે, તમને શંકા તો થાય જ અને પ્રશ્ન ઉદ્ભવ થાય જ. સ્વ સ્વરૂપ ચિતરતા મનુષ્ય ખચકાઈ જાય ખરો. એટલે આપણને એમ થાય ને લિખિતનમાં આમ કેમ લખ્યું છે? ઓમ શ્રી મહાવીર, અભિન્ન બોધમય, શ્રી રાજચંદ્ર દેવ, સતમાં અભેદ, અપ્રગટ સત. આપણે અઠવાડિયાથી જોઈએ છે આ બધું લખ્યું હશે, એટલે આપણને ઓગે ઓગે કદાચ માનતા હોય એટલે વિકલ્પ ન થાય, પણ પ્રતીતિ નથી થતી. કુપાવદેવ ખુલાસો કરે છે કે સ્વ સ્વરૂપ ચિતરતા મનુષ્ય ખચકાઈ જાય ખરો, પરંતુ સ્વ સ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિનો કિંચિત ભાગ ભળે ત્યારે નહીં તો નહીં જ. આમ મારું મત છે, કુપાવદેવ લખે છે, આત્મસ્તુતિનો સામાન્ય અર્થ પણ આમ થાય છે કે પોતાની જૂઠી આપવડાઈ ચિતરવી. જો પોતે જે દશા નથી પામ્યા અને એ દાવો કરતા હોય તો એ આપવડાઈ કહેવાય, તો એ આત્મશ્લાઘાના ખાતામાં આવે. પણ અમે જે દશા પામ્યા છીએ અને પછી લખીએ અમે, એ પણ તમે પૂછો ત્યારે સ્વભાવભાઈ પૂછતા તમારી દશા હમણાં કેમ રહે છે. એટલે તો એ આત્મશ્લાઘા નથી, અન્યથા આત્મસ્તુતિનું ઉપનામ પામે છે, પરંતુ ખરું લખાણ તેમ પામતું નથી. અને જો ખરું સ્વરૂપે સાચી વાત જ લખતા હોય, ખરું સ્વરૂપ પણ જો આત્મસ્તુતિ ગણાય, તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ? હવે કોઈ સીએ થયો હોય અને બોલે જ નહીં કે હું સીએ છું, અને એમ કે હું બીકોમ છું, તો ખબર કેમ પડે સીએ છે? કોઈ ડૉક્ટર થયો હોય અને એમ જ કે હું ખાલી સાયન્સનો વિદ્યાર્થી છું, તો કેમ ચાલે? લોકોને ખબર કેમ પડે? એટલે જ્યાં ખરું સ્વરૂપ જો આત્મસ્તુતિ ગણાય, જેમ છે એમ, વધારે પણ નહીં ને ઓછું પણ નહીં, તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં જ કેમ આવે? એટલે અમે જે લખીએ છીએ, અમે જે લિખિતમાં લખ્યું છે, આ આત્મશ્લાઘાનો પ્રકાર નથી. જેમ છે એમ પૂછ્યું એનો જવાબ છે. માટે સ્વ સ્વરૂપની સત્યતા કિંચિત આપની માગણી ઉપરથી જણાવતા અહીં આગળ મેં આંચકો ખાધો નથી, અને તે પ્રમાણે કરતા હું ન્યાયપૂર્વક દોષિત પણ થયેલો નથી. આ બધું 18મી વર્ષે કુપાવદેવ લખે છે. અને પછી લખે છે કે 52, ત્યારે આ જ્યારે 52 અવધાન, હજી તો 7 અવધાન કર્યા નથી ત્યારની વાત છે. આ કહે છે કે 52 અવધાન એટલે ક્યાં અવધાન કર્યા એ બધું એ વાત કરે છે. એટલે ચોપાટે રમવું, પત્તા રમવા, માળાના મણકા ગણવા, કોઈ ચણોટી ફેંકે એ ગણવું, ઘંટ વગાડે એ ગણવું, સાથે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એ તો ઠીક. પછી અલગ અલગ ભાષાના અલગ અલગ પ્રશ્નો હોય, અલગ અલગ વિષયને લગતા, એ તો કરવું. સાથે અલગ અલગ છંદમાં કવિતા બનવાનું કે, અને એનો એક એક અક્ષર આપવાનો. અલગ અલગ અક્ષર આપ્યા હોય અલગ અલગ 16 ભાષાના, એ ગોઠવીને પાછા વાક્યો બનાવી દેવાના. આ બધું પાછું બીજા કામ કરતાં કરતાં, આ તો 52 અવધાનમાં જે કરેલું એ કહે છે, હજી 100 ને તો વાર છે. ત્યારે કુપાવદેવ પોતાની દશા કહે છે કે વગર ભણેલી ભાષાના વિકૃત અક્ષરો સુકૃત કરવા પડે છે. પછી લખે છે, ટૂંકમાં આપને કહી દઉં છું કે આ સગળું યાદ જ રહી જાય છે, કોઈ વાર હજુ સુધી ગયું નથી. આમાં કેટલુંક માર્મિક સમજનું રહી જાય છે. શું? કે આ આત્મા આવી શક્તિનો ધારક થઈ ગયો છે, સંવેગ, નિર્વેગ, વૈરાગ્યને લીધે, અને પૂર્વ સંસ્કાર પણ જબરા છે.
એટલે અહીં આગળ બધું ચિતરવું વૃથા છે, પણ નિશ્ચય કરો કે 1 કલાકમાં તમે 100 શ્લોકનું પૂછ્યું, આ કેટલું થયું? પછી કહે છે ટૂંકો હિસાબ ગણીએ તો 52 શ્લોક 1 કલાકમાં યાદ રહે કે નહીં? પછી કહે છે 16 નવા, 8 સમસ્યા, 16 જુદી જુદી ભાષાના અનુક્રમ વિહીનના અને બીજા 12 કામ મળી એક વિદ્વાન. ત્યાં બધા વિદ્વાને કુપોલદેવ અવધાન કરતા ને ત્યારે બધા સંસ્કૃતના પંડિત, કાશીએ ભણી આવ્યો એવા પંડિત, વ્યવહારિક રીતે ઘણા હોશિયારો એવા ન્યાયાધીશો, ડૉક્ટરો, ઉદ્યોગપતિઓ, અભ્યાસીઓ, શાસ્ત્રના લેખકો, કવિઓ બધા ભેગા થાય. એ કહે છે કે એક પંડિતે, એક વિદ્વાને ગણતરી કરતાં માન્યું હતું કે 1 કલાકમાં 500 શ્લોક યાદ રહે, એટલું આ કૌશલ કહેવાય. આ તો ક્યારે? 52 અવધાન. પછી 52ને બદલે 53 અવધાન કરે તો એ 500ને બદલે ડબલ થઈ જાય. આ તો એક્સપોનેન્શિયલ થઈ જાય, ઘાતાંકી એક્સપોનેન્શિયલ થાય. એટલે 52માંથી 53 અવધાન કરે એટલે કે 1 ન વધે, તો પછી તો 100 અવધાન કરે છે. એ તો કહે છે કુપોલદેવ 917માં પત્રમાં. આ તો એની દશા આપણે પાછી લિખિતન કેમ આમ લખ્યું છે બધું એ સમજવાની. 1 શ્લોક સંભાળતા જેને હજારો શાસ્ત્રનું ભાનથી ઉપયોગ ફરી વળે તો 1 કલાકમાં કેટલા શ્લોક યાદ રહ્યા? ગણ્યાય નહીં, વીણાય નહીં, તોય મારા મનમાં મનાય નહીં. આ એવી વાત છે. આ તો એટલે આ તો ખાલી 18 વર્ષની વાત છે. પછી તો અવધાન કરે છે 100. પછી પાછા લખે છે મારી શી શક્તિ છે? કંઈ જ નથી. કંઈ. આપ મારા માટે આશ્ચર્ય પામો છો તેમ હું પણ આપને માટે આનંદ પામું છું કે તમને આત્માની શક્તિ જાણવાનો રસ જાગ્યો. એટલે આ તો 18મા વર્ષની વાત છે. એ જ પ્રમાણે કુપાલદેવ પછી મોક્ષમાળા લખે છે. એમાં મોક્ષમાળા છાપવામાં થોડો વિલંબ થયો એટલે ભાવનાબોધ લખે છે. અને પછી ત્યારે લખે છે 16 વર્ષને 5 મહિનાની ઉંમર છે. 2 ચોપડી ભણીને ઉઠી ગયા. 2 ચોપડી પછી એમ જ ભણ્યા. 4 ધોરણ ભણ્યા ખાલી. વવાણિયા નામના ગામમાં. ક્યાં સંસ્કૃત, ક્યાં પ્રાકૃત, ક્યાં હિન્દી. શાસ્ત્રની વાત જ શું? આત્મા, મોક્ષ. કહે છે નિર્ગ્રંથ પ્રવચનને અનુકૂળ થઈ સ્વઅલ્પતાથી આ ગ્રંથ ગૃથું છું. નિર્ગ્રંથની વ્યાખ્યા પૂછે, હજી આપણે 30 વર્ષ પછી ન આવડતી હોય. નિર્ગ્રંથ પ્રવચનને અનુકૂળ થઈ સ્વઅલ્પથી આ ગ્રંથ ગૂંથું છું. પછી લખે છે ધુરંધર ગ્રંથનું, બધા આગમનો ઉપદેશ બુજ રોપવા માટે આ મોક્ષમાળા કામ આવશે. આગળ લખે છે કે તત્વજ્ઞાન તેમજ સુશીલની પ્રાપ્તિ માટે અને પરિણામે અનંત સુખ તરંગ પ્રાપ્ત કરવા માટે આનો હેતુ છે. શું અનંત સુખ? ભૂખ લાગી હોય ને ખાવાનું મળે, કપડાં લત્તા મળે, વ્યવહાર મળે એટલે સુખ. બીજું શું? આ કહે છે કે અનંત સુખ તરંગ પ્રાપ્ત કરવા માટે. આ તો બધું ઉપોદ્ઘાતમાં લખે છે મોક્ષમાળાના. પછી કહે છે કે સ્વ અલ્પતાથી શ્રવણ ભગવંત જ્ઞાતપુત્રે, ભગવાન મહાવીરે જે પ્રકાશ્યું છે, તીર્થંકર ભગવાને, એ તત્વ સંચય કરી તેમાં નાના નાના પાઠ મૂકીને હું વિભૂષિત કરું છું ગ્રંથને. આ નાના ગ્રંથને, લઘુ ગ્રંથને. નાનો પછી તો કહેલું કે બધા જૈનના આગમ વંચાઈ જાય. પછી જો મોક્ષમાળા વાંચશો તો વધારે સમજાશે. કે આ લિખિતનમાં ભગવાન સિવાય બીજું લખાય શું? એટલે લખતા જ નથી. એ તો લખે છે લિખિતન કરતા પુરુષ. આપણે વાત આવેલી ને પહેલે દિવસે. એટલે પછી લખે છે આગળ મુખ મુદ્રા અને શિક્ષણ પદ્ધતિમાં આ સ્યાદવાદ તત્વબોધ વૃક્ષનું બીજ છે. અનેકાંતવાદ, સ્યાદવાદ બધો હાંસલ કરી લીધો છે એને. પરિપૂર્ણ પ્રતીતિ થઈ ગઈ છે. અને પછી કહે છે કે આ ગ્રંથ તત્વ પામવાની વાચકને જિજ્ઞાસા ઉત્પન્ન કરશે. આપણે આ બધું વાંચ્યા પછી હજી તત્વની જિજ્ઞાસા નથી જાગતી 30, 40, 50 વર્ષ પછી, તો એ એના ઉપોદ્ઘાતમાં લખે છે 16મે વર્ષે કે વાચકને આ નિર્ગ્રંથ પ્રવચનના તત્વ સમજવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરશે. કે અને પછી તો એ તો લખે છે કે જૈન તત્વ વિતરાગની વાણીમાં રૂઢી શ્રદ્ધા કરશે. અને બહુ ઊંડા ઉતરશો તો લખે છે આ મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે. 16મે વર્ષે આપણને મોક્ષ ને આત્મા ને કાંઈ હજી લક્ષ નથી થતો તો 16મે વર્ષે શું હોય? એ બીજાનું ભલું કહે છે. આમાં ઊંડા ઉતરશો, મેં આ એવું બધું લખ્યું છે આમાં કે બહુ ઊંડા ઉતરશો તો આ મોક્ષના કારણરૂપ થઈ પડશે. કે તત્વજ્ઞાન અને શીલ બોધવાનો જો આ ઉદ્દેશ છે. પછી કારણ લખે છે કે આ શા માટે લખી? તો કહે છે બાળ યુવાનો, ઉછરતી પેઢીના બાળ યુવાનો અવિવેકી શિક્ષા પામી, વિદ્યા પામીને આત્મસિદ્ધિથી ભ્રષ્ટ ન થાય. આત્મસિદ્ધિ
ધર્મની કરણી આપણે કરીએ છીએ સામાન્ય રીતે વ્યવહારિક લાભ માટે, દુઃખ દૂર થાય અને પુણ્યનો જ લક્ષ્ય હોય છે આપણું. આ કે છે આત્મસિદ્ધિથી ભ્રષ્ટ ન થાય ઉછરતી પેઢી, એટલે હું આ મોક્ષમાળા લખું છું. આવા વિચારે હજી આપણને ઉગે ધર્મ કરણી કરતા. બોલતા હોય આપણે છૂટી જવું છે, છૂટી જવું છે, થાક્યો હોય, ડિપ્રેશન હતાશામાં હોય, એટલે જાણે હવે કાંઈ જીવનમાં રસ નથી એવું થાય. બધું વ્યવહાર બરોબર હોય અને પછી જીવનમાં પાંચ ઇન્દ્રિયના વિષયમાં રસ નથી, એવો કોઈ વિતરાગી પુરુષ મળે તો આ એવા પુરુષ હતા. એટલે કહે છે કે મારે તો આ જ ભાવ છે અને પારમાર્થિક હેતુ પાર પડે એ મારી કામના છે. આગળ લખે છે પછી કે તમે જે પુસ્તક ભણો છો એ બધું વ્યવહારનું જ્ઞાન, તો અજ્ઞાન હજી કામે નથી ચડે પોતે, તો એ લખે છે વ્યવહાર ખાલી ઉદરપ્રયોગ જ કરવો છે, ખાલી પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી જ બધું છે, ભોગોલિક કર્મ પતાવવા માટે કે તમે બધું શીખો છો. આ તો વ્યવહારનું છે, આ તો આત્માનું છે. પછી લખે છે એક પ્રકારે આશીર્વાદ આપે છે 16 વર્ષે કે તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાંતિ ને આનંદ મળે, તમે ક્ષમાવાન, વિવેક અને બુદ્ધિ છે. આત્માનું હિત કેવી રીતે થાય? એ 16મી વર્ષે સામેવાળાનું આત્માનું હિત કેવી રીતે થાય? એ કહે છે કે અરહત ભગવાન કરે, હું પાઠ આ યાચના કરીને પાઠ પૂર્ણ કરું છું. આ લિખિતન, એના ભાવ આ લિખિતનમાં એટલે આ લખાય છે બધું. કર્મના ચમત્કારનો પાઠ વાંચીએ તો પૂર્ણ પ્રતીતિ કે આ જગતમાં આવી વિચિત્રતા કેમ છે એના ઉપર એ લખે છે. એટલે બેફાટ આપણને ખબર પડે કે એને પૂર્વભવ આંખ સામે અનુભવાય છે. 708માં પત્રમાં લખે છે ગોપાલદેવ કે જૈન પ્રસંગમાં અમારો વધારે નિવાસ થયો છે, એટલે તેનું સ્વરૂપ વિશેષ કરીને ઊંડાણમાં અમને સમજાણું છે, પણ બીજા દર્શન ખોટા છે કે નહીં એની સર્વાંગે તુલના કરી છે, ત્રાજવે તોળ્યા છે. પછી લખ્યું છે મારાવતી વીરને નિશંક સમજજો. અને પછી લખે છે કે આ કાળે તો જૈન માર્ગમાં ઘણા વર્ષ થયા કોઈ એવો પુરુષ યોગબળવાળો બન્યો હોય એવું દેખાતું નથી. જૈન માર્ગમાં પ્રજા પણ ઘણી થોડી છે અને સેંકડો ભેદ પ્રવર્તે છે, એટલે મૂળ માર્ગની સન્મુખની વાત કાને પડતી નથી. અને ઉપદેશકો જે ગણાય છે જૈન માર્ગના, વ્યવહારે તો ધુરંધર આચાર્યો ગચ્છાધિપતિ હોય, પણ સ્થિતિ આ દુઃખદાયક છે. અને એમ થાય છે કે સાચો મહાવીરનો માર્ગ પ્રચાર પામે તો કરવું અને લોકોને મૂળ માર્ગ પર દોડવા. પછી આગળ શું લખે છે કે બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી. એટલે આ કફોડી હાલતમાં જે જૈન દર્શન છે એને સુધારવાનું કામ અમારે સિવાય કોઈ કરી શકે એમ નથી. આ તો 125 વર્ષ પહેલાંની વાત છે. તો આજે એટલે કહે છે મૂળ માર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ તેવું દેખાતું નથી, કેમ કે ઘણું કરીને મૂળ માર્ગ બીજાના લક્ષ્યમાં જ નથી, કોઈને ધ્યાનમાં જ નથી મૂળ માર્ગ. અને આ ભગવાન મહાવીર સાથે રહીને મૂળ માર્ગ લઈને આવ્યા છે. તો અત્યારે જે ચાલે છે એ બધો કૂળ માર્ગ છે. લખ્યું ને મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તો અમારે આગળ શાસ્ત્રમાં ચોપડા નથી, પુસ્તકો નથી, ભંડાર નથી ભર્યા, તો કે તમે જે અત્યારે કરો છો એ વાંચીને બધો કૂળ માર્ગ છે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એટલે જીન થઈને જીનની વાત કરી છે. એટલે કહે છે હેતુ દ્રષ્ટાંતે ઉપદેશોમાં પરમશ્રુત આદિ ગુણો જોઈએ, એ બધા ગુણો અત્ર છે એવું દ્રઢ કરીને ભાષે છે. પરમશ્રુત ગુણ છે તો જ લખાય ને 27મા પત્રમાં અશુભ પ્રજ્ઞા. પછી લખે છે નાની વયે એમને માર્ગનો ઉદ્ધાર કરવાની જિજ્ઞાસા વર્તતી હતી 18મે વર્ષે અને 20મે વર્ષે, પણ પછી જ્ઞાન દશા વધતી ગઈ અને ક્રમે કરીને ઉદયે એ દશા ઉપશમ થઈ ગઈ કે હવે ઠરી જવું છે. તો પણ હજી જો એવા સંજોગો મળે તો અન્યનું પણ ભલું કરવું જ છે. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ હોય ભાવના છે. એટલે લિખિતનમાં શા માટે આવું બધું લખ્યું છે આપણે અઠવાડિયાથી જોઈએ છે, એની આ સાબિતી અલગ અલગ પત્રોને આધારે છે કે હવે માત્ર મને અનુકંપા અને જ્ઞાન પ્રભાવ વર્તે છે, એટલે ક્યારેક ક્યારેક હજી બીજાનું ભલું કરવાની વૃત્તિ ઉઠે છે. અને હજારો માણસો સન્માર્ગને આરાધી સદગતિને પામે એમ અમારાથી થવું સંભવે છે. કેમ? તો કે અત્યારે અમારા સંઘમાં
એવો ત્યાગ ને વૈરાગ છે કે અમારા સંગમાં ત્યાગ કરવાને સામેવાળા જીવને વૃત્તિ થાય એવો અંગમાં ત્યાગ છે કે. અને વળી પાછું અમને આવી ઈચ્છા થાય છે કે ધર્મ સ્થાપવાનું માન બહુ મોટું છે, અમે જાણીએ છીએ, પણ એ તો અવધાનમાં જ એક શ્લોક બનાવે છે કોઈ પૂછ્યું એટલે કે નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ, વધુ શું વખાણે હવે રાય અહીં, નહીં તો શતાવધાન કરે અને 100 અવધાન કરે, સાક્ષાત સરસ્વતી અને હિંદના હીરાનું ઉપનામ પામે, અને પછી જ્યારે એને પરદેશ જવાનું કે યુરોપિયન કન્ટ્રીમાં જાઓ, લંડન જાઓ, ત્યારે એમ કે હવે હું જાહેરમાં શતાવધાન કરીશ જ નહીં. એટલે શતાવધાન કર્યા તો ચમત્કાર છે જ, અદદ એ છોડી દેવું એ વિતરાગના ચમત્કાર. આ કઈ દશા વિતરાગની? એટલે કહે છે આ 709માં પાછા કહે છે હે નાથ આકાશી, એટલે એટલી ઈચ્છા છે સવી જીવ કરું શાસન રસી, હે નાથ કાં ધર્મનોતી કરવારૂપ ઈચ્છા સહજપણે સમાવેશ પામે અને કાં તેમ થાવ. દેશકાળ બહુ વિપરીત છે. મૂળ માર્ગથી લોકો લાખો ગાવ દૂર વયા ગયા છે. મૂળ માર્ગ કોઈને લક્ષ્યમાં નથી. કુળ સંપ્રદાયના સંસ્કાર દ્રઢ થઈ ગયા છે, મૂળિયા ઊંડા ઉતરી ગયા છે. તો આ અમારી જેવા કોઈક બળવાળા કરી શકે, બીજાનું કામ નથી. એ લખે છે કાં તો આ ઈચ્છા સમાવેશ પામે અને કાં તો એ કર્તવ્યરૂપ થાવો, એટલે મેં ફેલાવીએ. અવશ્ય કાર્યરૂપ થવી તો બહુ દુષ્કર થઈ જાય છે. કેમ કે મૂળ માર્ગથી લોકો લાખો ગાવ દૂર થઈ ગયા છે. એટલું જ નહીં, મૂળ માર્ગની જિજ્ઞાસા પણ ઉત્પન્ન કરાવી હોય તો પણ ઘણા લાંબા કાળનો બોધની જરૂર છે બધાને. એટલા દૂર ફંટાઈ ગયા છે. 125 વર્ષ પહેલાં આટલા દૂર ફંટાઈ ગયા હોય. અને કૃપાલદેવે લખ્યું છે મોક્ષમાળાને કે આંગળીના વેઢે ગણાય એટલા શ્રાવક નથી. અત્યારે કઈ દશા હશે? તો આપણે એમ દાવો કરીએ કે મનમાં વિચારીએ કે અમે જૈન ધર્મનું આચરણ કરી રહ્યા છીએ, તો ખરેખર એ જૈન ધર્મનું છે? આ મૂળ માર્ગ છે કે કુળ માર્ગ છે? આ કુળ ધર્મે માનેલો માર્ગ છે? આ કયો માર્ગ છે? કૃપાલદેવ કહે છે કે મૂળ માર્ગથી લાખો ગાંવ દૂર છે લોકો. તો હજી આપણને આ લિખિતની દશા કૃપાલદેવની પ્રતિતાઈ અંતરમાં ઉતરે તો આપણને ખબર પડે. અને આ સંવત્સરીનું પ્રતિક્રમણ કાલે આવે છે. આ પ્રતિક્રમણ થાય કે મેં આ જ કર્યું છે ધર્મ નામે, હું ધર્મ કરણી કરું છું. આ ખાલી મિથ્યા અભિમાન જ કર્યું છે? કૃપાલદેવ કહે છે લાખો ગાઉ દૂર છું. તો આપણને એમ થાય કે હું ધર્મ આચરું છું. એ લિખિતની દશા જોઈએ તો હજી આજે આ પતે પછી અને કાલે સંવત્સરીનું પ્રતિક્રમણ કરવાનો અવકાશ છે. આપણે હજી ઠરી જવાનો ચાન્સ છે આપણે. એ તો કૃપાલદેવ ઠેર ઠેર પછી લખે છે. સૌભાગભાઈ દેવકીની મહારાજને બધા પછી એમ કે ડુંગરસિંહ ગોસળિયા કે હવે ધર્મનો ઉદ્યોગ કરો. સૌભાગભાઈ તો લખે કે હું ભભક જોતો જાઉં. એટલે કૃપાલદેવ એક પત્રમાં લખે છે 520માં પત્રમાં કે ગોસળિયાને જે ઈચ્છા છે કે તમને જે ઈચ્છા વર્તે છે એનાથી અમને અસંખ્યાત ઘણી ઈચ્છા છે સર્વસંગ ત્યાગ કરવાની. અને સાથે દેવકીજી મહારાજને એક પત્રમાં લખે છે કે દેવકીજી મુનિની જે ઈચ્છા છે કે અમે સર્વસંગ પરિત્યાગ કરીને લોકોનો ઉદ્ધાર કરીએ, એના કરતાં અમને અનંત ગુણ ઘણી વધારે છે. એટલે સૌભાગભાઈ અને ડુંગરસિંહ ગોસળિયા કરતાં અસંખ્યાત ગણી. અને દેવકીજી મહારાજ તો સાધુ છે, એના ભાવ જે છે દીક્ષાના એના કરતાં અમને અનંત ઘણી વધારે ઈચ્છા છે. પણ આ કર્મો ભોગવીને હવે ફરી અમારે અહીંયા હિસાબ કરવા આવવું નથી કર્મનો. એટલે આ પત્રમાં લખે છે. અને એક પત્રમાં તો લખે છે 757માં પત્રમાં કે ઘણીવાર અમને જગતનું કલ્યાણ કરવાનું બધી સામગ્રી અમારી આગળ છે અને એવા ભાવ થાય છે. અને આ બાજુ આવો ઉદય જોઈએ છે ત્યારે અમને એટલું લાગી આવે છે, નિષ્કારણ કરુણા કરવી છે એટલે કે આત્માના બધા પ્રદેશ શિથિલ થઈ જાય છે. અને જો આત્માનો નિત્યત્વ નામનો ગુણ ન હોત, કે આત્માનો અવિનાશી નામનો ગુણ ન હોત, તો અમે મરી ગયા હોત. એમ લખે છે 757 પત્રમાં કે દેહ છૂટી ગયો હતો. દેહ ત્યાગ જેવો દેહ, પણ આત્માનો સ્વભાવ શું છે? નિત્ય, ક્યારે મરે જ નહીં. એટલે કે અમે જીવી રહ્યા છીએ બાકીનું દેવું પતાવવા માટે. કે તમે શું વિચાર કરતા હતા કે અમે જગતનો ઉદ્ધાર કરીએ? અમારી આગળ એટલો ત્યાગ ને વૈરાગ છે, એટલું જ્ઞાન છે. એટલે 757 પત્રમાં કૃપાલદેવે લખ્યું છે કે જો આત્માનો નિત્યત્વ અવિનાશી સ્વભાવ ન હોત તો ક્યારનો આત્મા નાશ થઈ ગયો હતો. એવો અમને ભાવ થઈ જાય છે. ફરીવાર પાછું ક્ષમતામાં આવી જાય છે કે
અને દેશકાળને અનુકૂળ અમે અમારા કર્મ ખપાવી દઈએ છીએ. ઘાતી તો ગયા જ છે બધા, અઘાતીએ ખપાવી દઈએ છીએ. આવું લખ્યું છે ઠેર ઠેર. અને પછી 27મા પત્રમાં તો બધાને આપણે ખબર જ છે, 20મે વર્ષે લખે છે, હજી લગ્ન કરવાને વાર છે 8 મહિનાની, ત્યાં લખે છે ત્યાગીના યથાયોગ્ય. એ પત્રમાં લખે છે કે સર્વ પ્રકારે હું સર્વજ્ઞ છું અને આત્મિક શક્તિઓ મને જણાયું છે કે હું બીજો મહાવીર છું. ભાવ શું છે? જગતને સાચે માર્ગે વાળવા છે. એ લખે છે દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી, મતભેદ રાખી મોક્ષ ગયા નથી. લખે છે સત્ય સુખ અને સત્ય આનંદ આ કુળ ધર્મમાં, આ મતભેદમાં નથી. સત્ય આનંદ અને સત્ય સુખ ક્યાં છે? મૂળ માર્ગમાં, મૂળ મોક્ષ માર્ગમાં, આત્મામાં. તે સ્થાપન થવા એ ખરો ધર્મ ચલાવવા માટે આ આત્માએ ઝંપલાવ્યું છે. કેમ ઝંપલાવ્યું? દેશકાળ વિપરીત છે, લાખો ગાઉ દૂર છે મૂળ માર્ગથી લોકો, પોતે એકલા છે. વિપરીત કાળમાં એકલા હોવાથી ઉદાસીન, શું કરવું? અને ફેલાવો છે. દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ આમાં નથી. આત્માએ ઝંપલાવ્યું છે એ ધર્મ હું પ્રવર્તાવી સહજ. કાળજામાં કોટ ભર્યા છે એને, કે હવે અત્રે એ ધર્મના શિષ્યોએ કર્યા છે કે એક દિવસમાં 700 મહાનીતિ, આર્ય સંસ્કૃતિનું બંધારણ મનુસ્મૃતિમાં છે. એમ ગોપાલ કે આ મૂળ માર્ગ, આ કુળ માર્ગ જે તૂટી ગયો છે એને રિપેર કરીશું, મૂળ માર્ગ સ્થાપીશ. તો એના નિયમ શું? એક જ દિવસમાં 700 મહાનીતિ, વચન સપ્તશતી, 19મો પત્ર એ લખી નાખ્યું છે કે અમે આમ કરવું. ગૃહસ્થે, શ્રાવકે, શ્રાવિકાએ, રાજાએ, પ્રજાએ, સાધુએ, મુનિએ, ગૃહસ્થે બધા નિયમ કહે કે એક જ દિવસમાં 700 મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યો માટે તૈયાર કરી છે. પછી છે ભાવ, બધી તૈયારી છે, સામગ્રી છે જ. કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંબુદ અવતાર, બ્રહ્મચારીજી કહે છે જાતિસ્મરણ જ્ઞાનના કાવ્યમાં, કે આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું. ચતુર્ભુજ બેચરને કહે છે આ અદ્ભુત વાત દર્શાવી છે તમને, કેમ કે તમે મારા હૃદયરૂપ છો, બીજાને દર્શાવતા નહીં. હૃદયરૂપ કેમ? મોટા બનાવી છે એટલે નહીં, પણ આ ચતુર્ભુજ બેચરનો ક્ષોપશમ એવો હતો. એ જ પ્રમાણે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી એનો હતો, ધર્મજના અંબારામ હતા. એટલે કોપાદોને ભાવ હતો કે આ બધા શિષ્ય તરીકે મળી જાય, સંગાથી તરીકે, તો આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું. પ્રવર્તાવીશ નહીં, એકલા નહીં, આપણે બધા ભેગા થઈને. જોકે આ હાથમાં ન આવ્યા, છેલ્લે ખાલી સૌભાગભાઈ જ હાથમાં આવ્યા. પણ કહે છે જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. કેમ? બધી તૈયારી છે. સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું એમ કહું તો ચાલે. એટલે લેખિતનમાં ઓમ શ્રી મહાવીર, લેખિતનમાં અભિન્ન બોધમય લખ્યું છે. આ તો 20મા વર્ષની વાત છે. પછી તો 13.5 વર્ષ એ દશા ઓર વધી હશે. કેવી પરિપૂર્ણ પાકી ગઈ હોય એ દશા. પણ આ કાળના જીવના એ ઝીલવાના પુણ્ય નહીં, હીન પુણ્ય મનુષ્યોએ ભરત ક્ષેત્ર ઘેરી વળ્યું છે. લાયકાત જ ન શું થાય? પાત્ર વિના વસ્તુ રહે નહીં. રહે ક્યાં? પાત્ર જ. સત્પુરુષના યોગ વિના અને જીવના અનધિકારી. સત્પુરુષનો યોગ હોય પણ જીવ અનધિકારી હોય તો શું કરે? એમાં આ તો ભગવાન મહાવીર કહી ગયા છે, વંક જડાઈ પછીમાં ઉત્તરાધન સૂત્રમાં બધા વાંકા અને જડ જેવા મૂળ વસ્તુ તત્વ સ્વીકારશે નહીં, પોતાની કુબુદ્ધિ વચમાં નાખશે. લખે છે એને પછીના જ પત્રમાં 28મા પત્રમાં, પંચમ કાળમાં પ્રવર્તન કરવામાં જે ચમત્કારો જોઈએ તે એકત્ર છે અને થતા જાય છે. પાછા લખે છે આ સઘળા વિચારો પવનથી ગુપ્ત રાખજો, આ કૃત્ય સૃષ્ટિ પર વિજય પામવાનું જ છે. મૂળ માર્ગ અમે ફેલાવશું જ. પછી તો લખે છે એક પત્રમાં 398માં કે આ કાળને વિશે અને તેમાં પણ હમણાં લગભગના સેંકડાથી મનુષ્યની પરમાસ્ફૂર્તિ ક્ષીણપણાને પામી છે. અને આ વાત પ્રત્યક્ષ છે. શ્રી સહજાનંદ સ્વામીના વખત સુધી મનુષ્યની વૃત્તિ સરળ હતી.
હવે આજની સરળ વૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે કે બધું તૈયાર છે પણ લોકો ઝીલે એમ જ નથી. હમણાં વાત આવી ને ઉત્તરાધન સૂત્રની, વંક જડાય પછીમાં. લોકો એટલા અસરળ વૃત્તિના છે કે બુદ્ધિમાં બેસે તોય સ્વીકારવા તૈયાર નહીં થાય. એવા કદાગ્ર, એવા મતાંતર, એવા કુળ ધર્મની પકડ. હું કરું છું, અમે માનીએ છીએ તે કેમ છોડાય? આ અનંતાનુબંધી કશાય 522માં લખ્યું છે એ છે. અત્યારે નાનો ગુનો હોય તો તૂટી પણ જાય. અનંતાનુબંધીને તોડવા ઘણા લાંબા કાળના બોધ પછી અનંતાનુબંધીમાં તિરાડ પડે. કેમ પડે? અને ગોપાલદેવ તો પાછળ લખે છે 255માં, મંદ જોગને અસર થાય એવી અમારી દશા નથી. હવે એટલો બધો સમય નથી અમારી આગળ. પાત્ર હોય તો આપી દઈએ, ઘરાક આવે તો આપી દઈએ. એટલે કહે છે હજી પરમાર્થ સુધી લોકોની કેવળ વ્યવસ્થિત પ્રાપ્ત થઈ નથી, તેમ સત્પુરુષ રહિત ભૂમિ પણ થઈ નથી. પોતે છે ને, સત્પુરુષ રહિત ક્યાંથી થાય ભૂમિ? પણ કાળ તે કરતાં વિષમ છે, બહુ વિષમ છે એમ જાણીએ છીએ. અને આ કાળનું આવું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિશે અખંડપણે વર્તે છે. એટલી બધી અનુકંપા વર્તે છે. એટલે મોક્ષમાળા, ભાવનાબોધ લખી, આત્મસિદ્ધિ લખીને પોતાની દશાઈ ટપકાવી છે સૌભાગભાઈ જેવા ઉચ્ચ નિમિત્તથી, કે સામેવાળાને કે અને અહેસાસ થાય તો કોઈ મૂળ માર્ગ તરફ વળે. એટલે કહે છે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું. આપણે આવ્યું ને કે ભગવાન મહાવીરના પરિવારમાં આટલા કેવળ જ્ઞાની, મન પ્રયોગ જ્ઞાની, અવધિ જ્ઞાની બધા હતા. એમાં કુપોલદેવ આ ગ્રુપમાંથી ક્યાં હોય એ વાત આવેલી. ત્યારે એની જેવા દુર્લભ કે ત્યારે ભાગ્ય જ મળે એની દશાના. તો એની દશાને ભાગ્ય જ મળે તો આવ્યું કે 700 કેવળ જ્ઞાની હતા, આટલા મન પ્રયોગ જ્ઞાની હતા, તો દુર્લભ ક્યાં? પણ ગૃહસ્થ વેશમાં હોય બહારથી અને અંતરંગ દશાએ આ દશાએ અધ્યાત્મમાં પહોંચી ગયા હોય એવા પ્રમાણમાં થોડા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે. પણ ચિત્ત સ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન અને વ્યવહારમાં ઉપાધિ એવા પ્રમાણમાં થોડા થયા છે. એટલે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું. આ અભિમાનની વાત નથી, આ હકીકત કહે છે કે બહારથી ગુરુવાસમાં હોય અને અંતરંગ દશા આટલી અધ્યાત્મની ઊંચી હોય એ દશાની વાત છે. કેમ? તીર્થંકર ભગવાનને મતિશ્રુત અવધિ તો જન્મથી હોય જ. કુપાલદેવને બાળપણમાં હતું. બીજાના મનની જાણવાની વાત, મન પ્રયોગ જ્ઞાન દીક્ષા લીધા પછી થાય. કુપાલદેવને ગૃહસ્થ વેશમાં ઝવેરીબેરના ગલ્લે મન પ્રયોગ જ્ઞાન હતું. આ દશા એટલે જે પુરુષનું દુર્લભપણું મન પ્રયોગ જ્ઞાની ભગવાન મહાવીરના સંગાળામાં હતા. 700 કેવળી અને 500 મન પ્રયોગ જ્ઞાની આવ્યું ને, એ બધા મન પ્રયોગ જ્ઞાનીઓને દીક્ષા લીધા પછી મન પ્રયોગ જ્ઞાન થયેલું. કુપાલદેવને બાહ્યથી ગુરુવાસમાં મન પ્રયોગ જ્ઞાન થયેલું. એટલે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું. વિના દીવાના પણ કલમ ચલાવી છે, પણ આ એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે. નહીં તો આપણી બુદ્ધિથી, આપણા શાસ્ત્રીય અભિનિવેશથી, આપણા કદાગ્રથી, સંપ્રદાયના ખ્યાલથી આપણે આશાતના સિવાય બીજું કંઈ કરીએ નહીં. કે ભગવાન મહાવીર સ્વામી સાથે 700 કેવળી હોય અને 400 મન પ્રયોગ જ્ઞાની હોય તો પછી એમ કેમ કહે છે કે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે? પણ ગૃહસ્થ વેશમાં હોય ને મન પ્રયોગ જ્ઞાન થઈ ગયું હોય એવા કોઈ નહોતા ભગવાન મહાવીર સ્વામી સાથે. એ દશા એટલે ત્યારે દુર્લભ. કઈ દશા? અધધ. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારી દશા તમને હું નથી ઓળખતો એમ મને પ્રતીત થાય છે. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં થયો છે કે તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે. પરમાર્થ જોતો જ નથી, પોતાના ખ્યાલ દ્રઢ કરવા છે. પછી પાછળ લખે છે ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે. કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ, તો કોકનું તો કલ્યાણ થશે ને આ કાળમાં. થયું જ ને. પ્રભુશ્રીજી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, બ્રહ્મચારીજી, જોઠાભાઈ, બીજા ઘણા. તો
તો ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો થશે, તે બીજેથી નહીં પણ અમ થકી અંડરલાઈન કર્યું એમ પણ અત્ર માનીએ છીએ. આ દશા છે 358. સૌભાગભાઈને પત્ર લખે છે. પછી લખે છે આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિ જોગ વેદવાનો યોગ નથી અને વ્યવહારમાં આ ઉપાધિ છે. એટલે કેવો ભગીરથ પુરુષાર્થ કરતા હશે, જે જિનેશ્વર કે તીર્થંકર જેવો પુરુષાર્થ થયો ને. એટલે પરમાર્થ સંબંધી કોઈ જીવોને પ્રસંગ પડે છે એને અમે ઉપદેશ બોધરૂપે વાત કરીએ છીએ, પણ અમે ગુરુપણું આરાધ્યું નથી હજી સુધી. કેવો પુરુષાર્થ કરે છે, કહે છે કોઈ પણ વાતના શબ્દોના સંક્ષિપ્તપણાથી એમ ભાસી શકે એવું હોય કે અમને કોઈ પ્રકારની હજુ સંસાર સુખ વૃત્તિ છે, તો તે અર્થ ફરી વિચારજો. નિશ્ચય છે કે ત્રણેય કાળને વિશે અમારા સંબંધમાં તે ભાસવું કે સંસાર કેમ નથી છોડતા, કે હજી સંસારની વૃત્તિ છે, તો તે ભાસવું આરોપિત જાણવાઈ ગયું છે, અથવા અર્થાત સંસાર સુખ વૃત્તિથી નિરંતર અમને ઉદાસપણું જ છે. કોઈ પણ કારણથી કોઈ પણ જાતના આત્મિક બંધનને લીધે અમે સંસારમાં રહ્યા નથી. 415મો પત્ર આ દશાના ધારક છે. પછી લેખિતમાં પાછું લખે છે જગતમાં કોઈ પણ પ્રકારથી જેને કોઈ પણ જીવ પ્રત્યે ભેદ દ્રષ્ટિ નથી એવા શ્રી નિષ્કામ આત્મ સ્વરૂપ, નિષ્કામ કોઈ ઈચ્છા જ નથી, આત્મ સ્વરૂપ, નિષ્કામ આત્મ સ્વરૂપ, કેવળ જ્ઞાની જિનેશ્વર ભગવાન કે સિદ્ધ ભગવાન, પછી કોઈ ઈચ્છા હોય નહીં ના નમસ્કાર પ્રાપ્ત થાય. આ લેખિતન છે. આવી રીતે ઠેર ઠેર ગોપાલદેવે પોતાની દશા વર્ણવી છે. સંવંત 1947ને સંકિત શુદ્ધ પ્રકાશ્યું રહે, મહાવત્રીજ ગુરુવાર સંવંત 1947. સુભગભાઈને લખે છે આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે અને અપૂર્વ આનંદ છે, પરાભક્તિની પરાકાષ્ઠે પહોંચી ગયા છે. આ 201મા પત્રમાં છે. 400મા પત્રમાં લખે છે ગોપાલદેવ કે ચિત્તને વિશે જેવું આ ઉપાધિયોગ આરાધ્ય છે. આ શ્રાવણ વદ સંવંત 48નો પત્ર છે. ઓલો મહા મહિનાનો 47નો હતો. એટલે ચિત્તને વિશે જેવું આવું ત્યારથી મુક્તપણું વર્તે છે, છૂટી ગયા છે, તેવું મુક્તપણું અનુપાધિ પ્રસંગમાં પણ વર્તું નહોતું. એટલે જ્યારે હજી ધંધે લાગ્યા નહોતા, હજી અવધાનનું બધું કરતા હતા, હજી બાળ અવસ્થામાં હતા, યુવાવસ્થામાં હતા, ત્યારે આવું મુક્તપણું નહોતું. એટલે એક બાજુ કર્મ વધતા જાય છે ઉપાધિ, એક બાજુ એ ઉદય પ્રયોગને ખપાવી નાખે છે. એટલે આત્મા ઠરતો જાય છે, આ બધું વ્યવહાર વધતો જાય છે. જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે કરંચ રહે. એટલે કહે છે ચિત્તને વિશે જેવું આ ઉપાધિયોગ આરાધ્ય છે ત્યારથી મુક્તપણું વર્તે છે, તેવું મુક્તપણું અનુપાધિ પ્રસંગમાં પણ વર્તું નહોતું. અને એવી નિશ્ચળ દશા, કેવી નિશ્ચળ દશા? મુક્તપણાની, ચિત્તની. ઠરી ગયું છે. 255માં જ લખ્યું દેહધારી નથી એ, વાણી તો પરમાર્થ મૌન. આ મને શાંત છે જ નહીં. એટલે હું દેહ નહીં, વાણીના મન નહીં, તો મન વચન અને કાયા ન હોય તો બાકી જે આત્મા બધું શુદ્ધ સ્વરૂપ એ પોતે થઈ ગયા છે. એટલે લખે છે આવી નિશ્ચલ દશા માગસર છૂટ 6 સંવંત 48થી એક ધારાએ વર્તી આવી છે. આ તો 48 અને દેહ તો છૂટ્યો 57, 9 વર્ષ પછી. એટલે આવી નિશ્ચળ દશા મુક્તપણની 9 વર્ષ સુધી પછી હતી. કઈ દશા હોય? લિખિતનમાં શ્રી સિદ્ધ સિવાય બીજું કાંઈ પણ લખે તો ઓછું જ લાગે ને. લિખિતન પરમાત્મા સ્વરૂપ સિવાય કાંઈ ઓછું લખે. એટલે પછી લખ્યું 779માં સૌભાગભાઈના છેલ્લા દિવસે લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. પ્રભુજીને કહી દીધું, ભક્તિ હતી, પાત્ર ઝીલે એવા જીવ હતા. ઈડરમાં 5મા દિવસે સત્સંગમાં સંવંત 55-56માં કે આ સિદ્ધ છે ને આ સિદ્ધ શિલા છે. આનથી કઈ આગળ દશા હોય? લેખિતનમાં કહેવું કેમ? લેખિતન તો કાગળે ચડાવવાની વાત ને, અક્ષર. આ તો ભાવની વાત છે. કેવી રીતે આવે? જે વાણીમાં ન આવે એ લેખનમાં કેવી રીતે આવે? લેખનીમાં કબીર કહે છે તું કહતા કાગજ કી દેખી, મેં કહતા આંખો કી દેખી. આ તો આંખે એને અનુભવ થાય છે. એ કહેવું કેવી રીતે કાગળમાં? તોય એટલું લખ્યું એ આપણે ઝીલી નથી શકતા લેખિતન. ઓમ શ્રી મહાવીર.
બીજું શું કે? આપણે મહાવીરને ઓળખે એટલે મહાવીર કે, કોઈ રામને ઓળખતા એટલે લખે ઓમ શ્રી રામ, એટલે કહ્યું ને અમે બીજા શ્રી રામ કે બીજા શ્રી મહાવીર. આત્મા તો અવરૂપી કેવી રીતે ઓળખાય? તોય લખ્યું લિખિતન 00000 ઓમ 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 શ્રી રાજચંદ્ર દેવ, ઓમ શ્રી મહાવીર પરમાત્મા સ્વરૂપ દશા. આ 400માં પત્રમાં તો લખ્યું છે. યુવાવસ્થાના પહેલા ભાગમાં છે. 167માં પત્રમાં લખે છે ધર્મદના અંબારામને, અંબાલાલભાઈ ખંભાતના ને ત્રિભુવનભાઈને જવા માટે સત્સંગ માટે. પૂર્વજન્મમાં એના એ ગુરુભાઈ હતા. એટલે એ પણ જો કુપાવદોને ઓળખી અને સાથે સંગાથી થાય સત્સંગી તો વિતરાગનો મૂળ માર્ગ ફેલાવાય. એ ભાવથી જે પત્રમાં કુપાવદોએ 14 વાર જ્ઞાનાવતાર લખ્યું છે, એ પત્રમાં કહે છે કે કહેજો એમને કે યુવાવસ્થાના પહેલા ભાગમાં છે, અપ્રગટપણે પ્રવર્તવાની હાલ તેમની ઈચ્છા છે. એટલે ઝવેરી તરીકે ભલે ઓળખાય, પણ જ્ઞાની તરીકે કે ઉપદેશક તરીકે હજી ઓળખાવું નથી. કેમ કે પાઠ ઉપર બેસીને જ ઉપદેશ કરાય એ જૈન ધર્મનો નિયમ તોડવો નથી અમારે. એટલે કહે છે કે અપ્રગટપણે પ્રવર્તવાની હાલ તેમની ઈચ્છા છે, અને એમને કહેજો કે નિસંદેહ સ્વરૂપ જ્ઞાનાવતાર છે. 14 વાર જ્ઞાનાવતાર આ પત્રમાં છે. નિસંદેહ સ્વરૂપ જ્ઞાનાવતાર છે, અને કહેજો કે વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. 167મો પત્ર. આ એક જ વાંચી લઈએ તો બસ છે ને. ખાલી જો ખરેખર આપણી પાત્રતા હોય ઝીલવાની, અને આ એક લાઈન અડધી લીટી વાંચીએ કે એણે લખ્યું છે કે નિસંદેહ સ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. પછી હવે શું વાંચવું છે? પ્રતિતિ થઈ ગઈ પછી તો હવે શ્રદ્ધા થઈ જાય. એટલે હવે આ એના બોધને આધારે આપણે ચારિત્ર મોહને જાણવાની વાત રહી ને, જો શ્રદ્ધા થઈ જાય તો. પણ હજી જીવને શ્રદ્ધા જ નથી આવતી. શ્રદ્ધા પરમ દુલ્લા પ્રભુજી કહેતા. અને શ્રદ્ધા નહીં થાય તો દંથણમ ભઠ્ઠો દંથણમ ભઠ્યસ્ય નથી નિવાણમ. દર્શનનો ગયેલો ચારિત્રનો લથડેલો ઠેકાણે આવશે. દર્શન શ્રદ્ધાનો લથડેલો ઠેકાણે નહીં આવે. આ તો દર્શન પ્રાભૂત અષ્ટપ્રાભૂત કોન આચાર્ય મહારાજનો શાસ્ત્ર એનો શ્લોક છે કે દંથણમ ભઠ્ઠો દંથણમ ભઠ્યસ્ય નથી નિવાણમ. સિજંતી ચરણ રહ્યા. ચારિત્ર નહીં હોય તો સિજશે. ચારિત્રનો લથડેલો ઠેકાણે આવશે. દર્શન રહેલા ન સિજંતી. દર્શનનો રહિત થયો છે જે શ્રદ્ધા વગરનો, એ બૂઝશે નહીં, સિજશે નહીં. એટલે લેખિતનની કુપાવદોની દશા આ પર્યુષણમાં આપણે જોઈ. હવે એમાંથી અંશે પણ પ્રતીતિ આવે એટલે અંશે આપણું સંકિત નિર્મળ થાય. અને પછી જે ધર્મની ક્રિયા કરશું એ લેખે લાગશે. એટલે કહે છે વ્યવહારમાં બેઠા જતા વિતરાગ છે. આગળ લખે છે આના કરતાં આગળ અત્રે આત્માકારતા છે. 412માં પત્રમાં લખ્યું. પછી લખે છે 2 લાઈનના પત્રમાં આત્માકારતા એટલે આત્મામાં જ રહી જાય પરિણતિ. બાકી બધી નિષ્ક્રિય પરિણતિ, બહારનું કંઈ છે જ નહીં પરિણતિમાં. ઉપયોગ ઉપર ઉપયોગ છે. ઉપયોગ ઉપર ઉપયોગ રહે ત્યારે સ્થિતિ આત્માકાર થઈ જાય. અને કોપાદે લખ્યું છે ઉપયોગ ઉપર ઉપયોગ જાય રહે સતત એને કેવળ જ્ઞાન થાય. લખે છે મુક્તાત્મા હોવાથી વાસ્તવિક રીતે તેને નામ ઠામ ગામ કાંઈ જ નથી, વ્યવહારે તેમ છે. આ 167માં જ છે. મુક્તાત્મા હોવાથી વાસ્તવિક રીતે નામ ઠામ ગામ કાંઈ જ નથી, પણ વ્યવહારે તેમ છે. આ લખ્યું છે 167માં પત્રમાં. એટલે પછી કહે છે હવે હજી થોડો સમય છે એટલે કુપાવદેવે એક પત્ર લખ્યો. સૌભાગભાઈને બહુ ભાવ થાય. સત્પુરુષના આ સનાતન ધર્મ છે કે બધા વહેલા મોક્ષે જાય. એટલે સૌભાગભાઈની ઈચ્છા થાય કે ફલાણા લીમડેના ઠાકોરને કહો ને, દીપચંદજી મુનિને કહો ને, ક્યાંક હવે સર્વસંગ પરિત્યાગ કરો તો હું ગોશળીઓ હારે આવીએ, ભભક તો લાવો ને હું જોતો જાઉં. બધું છે તો જગતને મળે બધું. એના ભાવ બહુ ઊંચા. તમે આપ્યું જ હશે બોધ બીજ, અંબાલાલભાઈ ન આપ્યું હોય તો હું આપી દઉં. હવે એ છોરું શિષ્ય પરખવા જેવું નથી. આવું બધું લખે પત્રમાં. એટલે બહુ ભાવ થાય. એટલે કુપાલદેવ એને જવાબ લખે છે 287માં પત્રમાં, સંવંત 1947માં. કે દિવસે લખે છે, આમાં માર્મિક ઇતિહાસ છે આખો.
આસો વદ એકમ રવિવાર 1947. આસો વદ એકમ શું? આત્મસિદ્ધિ રથના દિવસ છે, પણ એ તો 52માં, આ તો 47ની વાત છે, 5 વર્ષ પહેલાંની. એમાં લખે છે કુપાલદેવ, અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ, અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. તેથી તમે પણ જેઓ અમને જાણે છે તે સિવાય, એટલે ગોશળીઓ, લહેરાભાઈ, મગનભાઈ ઠીક છે, બીજાને નામઠામ ગામથી અમને જણાવશો નહીં. એટલે શું કહે છે કે અભિન્ન એવું હરિપદ હજી પ્રગટ્યું નથી, એટલે પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા સ્વરૂપ હજી પ્રગટ્યું છે એમ કુપાલદેવને લાગતું નથી. એટલે કે અમે માર્ગ નહીં પ્રગટ્યા. ક્યારે કહે છે? 1947ના આસોવદ એકમમાં. આ વાતને 5 વર્ષ પૂરા થાય છે. આસોવદ એકમ ગુરુવાર સંવત 1952. ક્યાં? નડિયાદમાં. વર્તમાના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ. તો મૂળ માર્ગ અગોપ્ય કર્યો ને. તો કહે છે કે અભિન્ન એવું હરિપદ અમે નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ નહીં કહે. અને અહીંયા કહે છે પ્રગટ ભાખ્યો અત્ર અગોપ્ય, એટલે પ્રગટ કયો. તો હવે તમને અભિન્ન એવું હરિપદ થઈ ગયું છે ને, સાબિત થાય જ ને કે ખોટું બોલ્યા કૃપાલ. એટલે અભિન્ન એવું હરિપદ પરમાત્મા થઈને આત્મસિદ્ધિ લખી છે. પહેલાં 680માં પત્રમાં લખ્યું, અમે બીજા રામ કે મહાવીર છીએ, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, એટલે ભગવાન થઈ અને પછી આત્મસિદ્ધિ લખી છે. 718મો પત્ર નડિયાદમાં. વ્યવહારે વિચારીએ ને આપણે તો એકી કલમે આ 14 પૂર્વનો સાર લખાય કેવી રીતે? આપણે બોલીએ જ ને, સમીપ રહી એક અંબા લાલે તહીં ભક્તિ કરી દીપ હાથે ધરીને એકી કલમે કરી પૂરી કૃપાળુએ આસોવદ એક મેં સિદ્ધિજીને. આ એકી કલમે કેમ પૂરી થાય? આપણે 142 ગાથા કોપી કરી હોય કે તો વચમાં ઉઠતો નહીં, વચમાં બીજું કંઈ કામ નહીં કરતો, વચમાં મોબાઈલ ફોન જોતો નહીં, લેતો નહીં ને લખ, આપણે લખી શકીએ આજે? તો શું કર્યું છે એણે 142? આ કંઈ કવિત્વ શક્તિનું ઉદાહરણ નથી, આ લેખન શક્તિ ક્ષયોપશમની વાત નથી. આ શું છે? થોડો સમય છે વિચારીએ આપણે. આ લેખિતન 14 આગળ દ્રષ્ટિવેદ, દ્રષ્ટિવાદ 12મું વિચ્છેદ ગયેલું આગમ છે એમ કહેવાય છે શાસ્ત્રમાં. બહુ અઘરું હતું એટલે એનો અભ્યાસ ન થયો, વિચ્છેદ ગયું, એટલે ફરીવાર પહેલું આચરણ સૂત્ર લખ્યું. આ જે વિચ્છેદ થયું છે ને એમાં શું શું હતું એ થાણાંગ સૂત્રમાં, નંદી સૂત્રમાં, સમવાયિક સૂત્રમાં બધું લખેલું છે કે એમાં 5 અધિકાર હતા. એમાં ચોથા અધિકારનું નામ પૂર્વગત હતું. એ ચોથો અધિકાર પૂર્વગત હતું, એમાં 14 પૂર્વ હતા. ટૂંકાણમાં પતાવી દઈએ, બહુ સમય નથી એટલે. આ લેખિતન કોણ? એ 14 પૂર્વમાં 7મું પૂર્વ હતું એ આત્મપ્રવાદ અથવા ગણધરવાદ કહેવાય. આત્મા છે કે નહીં, આત્મા નિત્ય છે, કર્તા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. ગણધર પ્રશ્ન પૂછે, ભગવાન જવાબ આપે. આ ગણધરવાદ કહેવાય. એમાં એમ છે કે પહેલું પર્વ આપણે ગાય છે ને, સમરો મંત્ર 3 9કાર, એ છે 14 પૂર્વનો સાર. આ 14 પૂર્વનું 7મું આત્મપ્રવાદ. પહેલું પૂર્વ લખવું હોય તો 1 હાથી ડૂબે એટલી શાહી જોઈએ, બીજામાં ડબલ, ત્રીજામાં એમ. આ 7મું પૂર્વ લખવા માટે 64 હાથી ડૂબે એટલી શાહી જોઈએ. 26 કરોડ શ્લોક પ્રમાણ હતું એમ કહેવાય છે. એટલે આત્મા હોવાપણાના, નિત્યત્વના, કરતા ભોગતાપણાના અને મોક્ષના હોવાપણાના એના ઉપાયના આ પ્રશ્નોનો જવાબ. આત્મસિદ્ધિમાં આ 6 પદ કૃપાદેવે લીધા અને એ 26 કરોડ શ્લોક પ્રમાણ 1.5 કલાકમાં લખી નાખે 142 ગાથામાં. એટલે એક ગાથાનો અર્થ લંબાણમાં કરતા જઈએ પાછા આપણે તો પાછું વધતા એના અર્થ પૂરું સમજાય એવું લખીએ લાંબુ તો 26 કરોડ શ્લોક પ્રમાણ થાય. તો આવું કેમ બને? આ શક્ય કેમ બને? એનો એક ખુલાસો છે. કુપાલદેવે 917માં પત્રમાં લખેલું છે. વાત બની છે વઢવાણ, અમદાવાદમાં ભીમનાથની જગ્યામાં. એક શ્લોક સંભાળતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ. તેમાં ઉપયોગ ફરી વળે છે, હજારો શાસ્ત્રોનું ભાન. એટલે કેટલા? 1001
કે ના, તો લાખ ના, લાખ નહીં, વચ્ચે રાખીએ આપણે 50,000. એક શ્લોક સંભાળતા 50,000 શ્લોકોનું ભાન થઈ ઉપયોગ ફરી વળે છે. 50,000 શાસ્ત્રોનું ભાન થઈ ઉપયોગ ફરી વળે છે. તો 50,000 એટલે અડધો લાખ. હવે એક શ્લોક સંભાળે તો અડધો લાખ શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે. તો 142 શ્લોક કરે આત્મસિદ્ધિના. સંભારે ક્યાં? આ તો સંભારે, ઉપયોગ દે, પછી પાછા એ કાવ્યમાં રખે અને પછી આત્મસિદ્ધિની ગાથામાં લખે. તોય આપણે હમણાં એટલું રાખીએ, ખાલી આટલું સમજાય તોય અધધ ઘણું ઘણું સંકિત થઈ જાય એવું છે. એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનું ભાનથી ઉપયોગ ફરી વળે એટલે 142 ગુણા અડધો લાખ એટલે 71 લાખ શાસ્ત્રોનો ઉપયોગ ફરી વળે. ત્યારે આત્મસિદ્ધિ લખાય ને 142 ગાથા, 71 લાખ શાસ્ત્રો એટલે 26 કરોડ શ્લોક પ્રમાણ આત્મપ્રવાદના આત્મસિદ્ધિમાં 14 પૂર્વ ઠાલવ્યા છે ને ગોપાલદેવી 1.5 કલાકમાં. આ જિનેશ્વરની વાણીનો અતિશય. કોઈ પણ મત સંપ્રદાયનું દેખાય એવી રીતે ખંડન મંડન નહીં. ગુજરાતી ભાષામાં, સરળ ભાષામાં સામેવાળાને સમજાય, જો સમજવું હોય તો શાંત ચિત્તે, એવી ભાષામાં એકી કલમે લખી નાખ્યું આખું 14 પૂર્વ આગમ બધા ઠાલવી નાખ્યા. દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયો જ નથી, આત્મામાં હતો, બહાર આવ્યો. આસોવદ એકમ 52માં બહાર આવ્યો આ આત્મસિદ્ધિ શાસ્ત્ર. અને વિતરાગ તો કેવી 142 ગાથાની છેલ્લી, પોતાનું નામ નહીં પાછું. પહેલી ગાથા, છેલ્લી ગાથામાં નમસ્કાર ગુરુજીને કરી અને સદગુરુ ચરણાર્પણ વસ્તુ. સદગુરુ કોણ એમના? ભગવાન મહાવીરને ચરણ હેઠળ. આગમ અગમને આપ્યું, ભગવાનને આપ્યું, પાછું ચરણે ધર્યું. હા, હવે આ દશાના ધારક લિખિતનમાં એમ લખે જેને 26 કરોડ શ્લોક પ્રમાણે આત્મસાત હોય 1 કલાકમાં. બીજા રામ, બીજા મહાવીર, પરમાત્મા સ્વરૂપ, અમૃતની સચોડી નારિયેળી, અમૃત સાગર, કલ્પ વૃક્ષ, વ્યવહારમાં બેઠા જતા વિતરાગ, જ્ઞાના અવતાર, કર્તા પુરુષ, લિખિતન ઓમ શ્રી મહાવીર. આપણે આ લિખિતનનો ઉપયોગ પ્રવર્તાવીએ થોડો. એમ લખે, હવે કોઈ વાંચન બાકી નથી કે જે વાંચી જઈએ. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમને લાગે છે. આવું જેને લખ્યું હોય પાને પાને, અને પછી પાછળ લખે, નોય પૂજા આદિની કામના જો, નોય વાલું અંતર્ભવ દુઃખ. પાછા પોકાર કરે, મારા વતી વીરને નિશંક સમજજો. આ દશાના ધારકને આપણા પાસે શું જોતું છે? એટલે આ આપણે લિખિતન, કોઈ પણ એક લિખિતન લખ્યું છે એમાં ઉપયોગ દઈએ. આ અઠવાડિયાથી આપણે જોઈએ છે સત્સંગમાં, એ બધા લિખિતનમાં ઉપયોગ પ્રવર્તાવીએ તો કૃપાળદેવની કઈ દશા છે એ આપણને અંશે પણ આત્મસાત થાય તો આપણો ભાવ સફળ થઈ જાય. અને વચમાં શાસ્ત્રો આવતા હોય, કદાગ્રહ આવતો હોય, સંપ્રદાય આવતો હોય, કુલ ધર્મ આપતો હોય, અથવા બીજે ક્યાંક સાંભળ્યું વાંચ્યું હોય, એ આવતું હોય વચમાં, અને એ પ્રમાણે આપણે કૃપાળદેવને માપતા હોય કે અવર્ણવાદ બોલતા હોય તો આપણે કઈ દશાના કેવા કર્મ બાંધીએ છીએ, આપણે કેવા જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. નરક તો સારી છે, સંઘની પંચેન્દ્રિય જીવ કર્મ સહન કરીને બહાર ધોઈને આવે. કર્મ શ્રેણિક રાજા અને શ્રીકૃષ્ણ તો સીધા તીર્થંકર તરીકે આવશે. પછી જીવ નિગોદમાં વયો જાય ત્યાં જ્ઞાન પછી અક્ષરના અનંતમાં ભાગ જેટલું હોય. એટલે આવા કર્મ આપણે બાંધતા તો નથી ને. કૃપાલ ન ઓળખાય તો વાંધો નહીં, પણ આવા કર્મ તો નથી બાંધતા નહીં. એ આ પર્યુષણ દરમિયાન અને આવતીકાલે તો સંવત્સરી છે, આજથી પ્રાયશ્ચિત કરીએ, પ્રતિક્રમણ કરીએ, આલોચના કરીએ, અને આવા કર્મ અનંતકાળથી બાંધતો હશે એટલે સત્પુરુષને મળ્યો તો હશે જ. તીર્થંકરને મળ્યો છે સમવસરણમાં, પણ નથી ઓળખ્યો. એટલે આવા અનંતાનુબંધી પડ્યા હશે આપણા, સાંભળેલું, વાંચેલું, કોઈએ સમજાવેલું, આવો કુબોધ પડ્યો હશે મગજમાં, મનમાં, આત્મામાં. એટલે તીર્થંકરને નહીં ઓળખ્યો હોય ને. હવે આ તીર્થંકર તુલ્ય પુરુષ આવ્યા તો હવે એવો અંશે પણ એવો ખ્યાલ થાય ને પ્રતિક્રમી નાખે તો અનંતાનુબંધીમાં તિરાડ પડે તો આવતીકાલે સંવત્સરી આવે છે. તો આટલું પ્રયાસ છે તો અનંતકાળનું પરિભ્રમણ મટવાની હજી અવસર છે, હજી બહુ સફળ કરવાનો અવસર છે. આ પ્રતિક્રમણ થાય
આ આલોચના થાય કે અનંત કાળથી હું જ્ઞાનીને ઓળખ્યો જ નથી, જ્ઞાનીને માન્યા જ નથી, તોય વાંધો નહીં, જ્ઞાનીની આશાત્મા કરતો જ આવ્યો છું, સત્પુરુષની આશાત્મા કરતો જ આવ્યો છે. આ પ્રતિક્રમણ થઈ જાય તો આ પ્રતિક્રમણ થઈ જાય તો અનંતાનુબંધિત તૂટી જાય. પછી જે આચરણની નબળાઈ છે એ તો સાવ સહેલું છે. એકવાર શ્રદ્ધા થઈ ગઈ, જે પરમ દુર્લભ છે એ થઈ ગઈ, પછી તો 99% અધ્યાત્મનું કામ પતી ગયું. પછી બધી ક્રિયા એનું સુપચકાણના ખાતામાં આવશે, ધર્મની નાની નાની ક્રિયા. પણ ક્યારે આ દશા સમજાય ત્યારે, અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવ જીનેન્દ્ર મહાન. અહો રાજચંદ્ર ભગવાન, હે ભગવાન હું ભૂલી ગયો, મને માફ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ રાજચંદ્ર ભગવાન. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાનમયી. પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે. પ્રણમો પદ તે વરતે જયતે.